આમાં હલડે હે તો ક્યાંથી આ શીખ્યો બધા કોને શીખવાડ્યું હલડે બલડે ને હા રણજીતભાઈ જો અત્યારે લીંબુના શું કહેવાય બિયા કાઢે છે અંદરથી મારા માટે કઈ છોકરી ધ્યાનમાં હોય હાલો તો પેલો ઘાણો મુકાઈ ગયો હે નમસ્કાર મિત્રો ફરી એક નવા તાજા તડફડતા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ફૂલ ઠંડીનો હું નીકળી ગયો છું ભજીયાનો પ્રોગ્રામ હે અત્યારે આપણે વાડી ભગાભાઈની વાડીએ પ્રોગ્રામ હે અત્યારે શું કહેવાય ભજીયાનો પ્રોગ્રામ હે તો નીકળી ગયો છું અત્યારે ને સામાન જો ભેગો બધી લઈ લીધું હે અરખાએથી વાટ જોઈએ ક્યારના એટલે લગભગ અત્યારે વાગવામાં જશે 9 ને ફોન આવે 8:30 વાગ્યાના કે આવો આવો જલ્દી આવો પછી તો અત્યારે ઠંડી લાગે એટલે ટોપી વોપીને ને બધી હોશિયારીમાં ન રહેવાય ટૂંકમાં આમ જાય ને એટલે ઠંડીમાં ટોપી વોપીને બધી પહેરી લીધું હે અત્યારે નીકળીએ પછી ન્યા બતાવીએ તમને આજે રાતનો ભજીયાનો પ્રોગ્રામ ઓકે તો ચાલો ફાઇનલી ભાર્ગવભાઈ આવી ગયા ભેગા ભાર્ગવભાઈ હરખાયથી પ્રોગ્રામ કરવાનો હે હો આજે કઈ ઘટે નહીં એવો પ્રોગ્રામ કરવાનો હે કી બાજુ હું તો જમીને આવ્યો હું કી બાજુ આમ 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 હાલો આમ કેમ કેજો બાપા આમાં જોયું નથી હા ભાર્ગવભાઈ હું તો ઘરેથી જમીને આવ્યો તો આજે આય મજા આવી મજા આવશે ને ગામડાની મોત તો તમે ગામડાની મોત તો હા બરાબર સીધી ચાલો તો હવે ભાર્ગવભાઈની વાડીએ ભગાની ભાર્ગવભાઈ હું એટલે હું ભગાની વાડીએ ભગાની વાડીએ જઈને હવે મળીએ તમને ઓકે હવે ચાલો હા સામાન કાઢે ભગો અત્યારે બધી ફૂલ હું લીધું હે એ તો બતાવો કઈ ખબર પડે આમાં બતા હે તેલની બોટલ એલા એ દારૂની નથી કાકા તેલની બોટલ હે ભાઈ એમ સમજતા નહીં તેલ ના હજી એક લેપ માંડ હું કે ભગા આને સવારના ખબર પડશે હે આને સવારના ખબર પડે બેસન હા આને સવારના ખબર પડે એટલે હું સવારના ખબર પડે તમે ગાવડી અચ્છા સમજાઈ ગયું ડબલાનું કયો છો તમે હા બરાબર હવે બીજું હું લેતા આવ્યા બતા આયા સાધન બતાવો પેલા અહીંયા પેલા ભાઈને પછી એ ગરામાં લટકાવી લ્યો પેલા હલડે હા તારીખી ઓ હાજીના ફૂલ ને બધી આવી કક શું કહેવાય બધી વાનગી તૈયાર કરવા માટે બધી આ વસ્તુ તૈયાર કરી હે પછી હવે ભજીયા બનાવે ત્યારે આવો રણજીતભાઈ હલડે નવું શીખાડી દીધું લાગે મને હાલો તો હવે ચાલુ કરીએ ભજીયા બનાવે પછી સાધન સામગ્રી કામકાજ ચાલુ થઈ ગયું ભજીયા બનાવવાનું આ રણજીતભાઈ બરાબર બનાવજો હા ના હલડે જો અમારે હું અહીંયા અત્યારે વાડીમાં લેમ્પ ચાલુ કરે છે અત્યારે ભાઈ ના ત્યાં જીવડા તો જો જીવડા જ દેખાય જો એટલા દેખાય ને એટલા જીવડા હે ના બધીમાં તો જો અંધારું હે મીઠા લાગે આ ક્યાંક ભજીયામાં ગરી જાય ને ક્યાંક જીવડા ધ્યાન રાખજો ભાઈ ઓ રસોઈયા હે હા વાંધો નહીં તો બાકી આમાં ભજીયામાં પછી જીવડા ગરી તો એક કરતા 2 થાય હો આ જો ગુલાબ અત્યારે ફિટ થાય અમે જો આ કારીગર ને 10 લાખ देंगे अब इस कारीगर को 5 लाख नहीं 50 लाख कहीं नाम देंगे 10 लाख बस એ ભાઈ એટલા તો ઘણા એટલા બગા સગાઈ નથી સગાઈ ગોઠવી દો હે સગાઈ નથી હા તો છોકરીની એડ આપણે કરી નાખીએ હું કે ભાઈ ધ્યાનમાં હોય ભાઈ માટે ભાઈ મોઢું બતાવી દો તો જરાક એટલે શું કહેવાય કોમેન્ટ કરજો આમાં ભાઈને જરાક બહુ જરૂર છે ભાઈની રાંધવા પકાવવા માટે શું કે પકાવવા માટે તો જરૂર જ છે કાદલીભાઈ પકાવવા માટે જરૂરી છે ને હે ભાઈ અત્યારે રહેવા દે મજાક કરમાં અત્યારે કામના ટાઈમ પર એ ભાઈ મજાક ફૂલ મજાક કરવા છે મોટો 15 વીઘાનો ધણી છે કોણ ભગાભાઈ ભાઈ આ ભાઈ હા પછી તો અહીંયા કરવા ના પડે આપણે હું કાવતરું ને બોલ ધબાકા અમારા ભાર્ગવ એટલે અમારો વ્લોગમાં 4 ચાંદ લાગી છે ભગા હું કહેવા માંગે હલડે હે તો ક્યાંથી આ શીખ્યો બધા કોને શીખવાડ્યું હલડે બલડે ને હલડે તો હલડે જ છે ને ભાઈ હવે હલડે વાળી ની છોકરીના હલડે જ કરવાની
હાલો રણજીતભાઈ હવે ચાલુ કર્યું. આને શું કહેવાય રણજીતભાઈ? ધનિયા. હા હવે ફાઇનલી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. અત્યારે જે વસ્તુની તમે રાહ જોતા હતા ક્યારની આડાવરી વાતો થતી હતી, પણ હવે મેન મુદ્દા ઉપર આવી ગયા છે ને અત્યારે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું. ભગા હવે બેસી જવું તું. હા ભગો ફૂલ અત્યારે શું કહેવાય ફોર્મમાં કઈ ઘટે જ નહીં. આપણે ખાલી બેવાનું છે. આપણે શું કહેવાય સ્વયંસેવક છે ને ભાઈ અમે તો. હે ભગાભાઈ? હે હા જરાક સાઈડમાં રહે એટલે અમને હરખાયથી બધી વસ્તુ દેખાય. નામાં બધી જો લીંબુ ને તેલ. આ ભાઈ દારૂન બાટલો નથી હો, તેલ છે તેલ. ભગા છાસ તો લીધી ને? ભગા છાસ તો મંગાવી ની ત્યાં? હા રણજીતભાઈ કટિંગ કુટિંગ પાછું ચાલુ કર્યું હે ને જો અત્યારે જઈલો કાપવા માંડ્યો હે. આ લાઈટ ઘડીક થઈને આવે ને જાવે ને એવું બધી કરે. જો અત્યારે વૈગીન પાસે આવે ને છે જો, એટલે એમાં જરાક પાવરનો પ્રોબ્લેમ હે, એટલે એવું તો થાય જ છે. પાછળ કામે ચાલુ છે તો લાઇટનું, એટલે એ લોકો એક બાજુ મેચ ચાલુ હે ને એક બાજુ ભજીયા ચાલુ હે. આવું હે કે ગામડાની મોજ અત્યારે. તો ભગો અત્યારે ઝારો લઈને આવ્યો. આ ઝારો મોટો બધી હતો, આ ઝારામાં મેળ આવ્યો નહીં, એટલે ભગો મોટો. વાહ ભગા વાહ વાહ, તારા ભજીયાનો ઝારો. વાહ ભગા હલડે. અત્યારે સામે બને છે ચટણી ને. ચટણી કંઈક એવા માટે બને છે કેમ કે કોરા ભજીયા તો માણસ ખાઈ ન હોગે ને, એટલે ભાઈ ચટણીની જરાક જરૂર પડે. ઓકે, એટલે અત્યારે ચટણી બને છે ને. આ લીંબુ બીંબુ ને કઈ એવું કઈ સમજતા નહીં કે આ લીંબુ બીંબુ ને હું છે કોઈના દોરા ધોગા કે કોઈના ઉતારા કરવા માટે બેઠા નથી અત્યારે અમે લોકો. દારૂ પીવામાં કઈ છે નહીં, બધી ભજીયા જાય ખાલી, બીજું કઈ નથી ભાઈ. છાસ નું ના સેવો ચાખણાનું ને કરી લેજે જરાક. હું પકાવીને ખાવું? ચટણી પકાવીને ખાવ ને, સોસ નો હાલે. એટલે વાત કાંક એવી છે કે ભગાને મેં એમ કીધું કે આની આ એટલી બધી અત્યારે મહેનત અત્યારે ચાલુ છે જો ચટણી પકાવવા માટે. તો મેં કીધું ઓલું કયું કેચઅપ આવે ને સોસનું એવું કંઈક મંગાવી લેવાય ને. તો ભગો શું કહે છે એનું મંતવ્ય સાંભળો. ભગાભાઈ શું કહો તમે? ચડાવ્યું ને એનું કારણ છે કે ગામડાની મોજ કરવી હોય તો ટોપી જ કરાય. હે ટોપી ચૂલે જ કરાય. હા નહીં ખરી વાત છે તમારી. પછી સાચી વાત ઈ જ છે. અને તમે આવ્યા ને ગામડામાં તો ખાલી આનંદ માણો ખાલી ગામડાનો. હા બરોબર છે. કઈ રીતે ભગાભાઈ જરાક એવી વાતો કરે છે જાણે કે હું જાણે કે નો વિદેશથી આવ્યો હોય. 800-900 કિલોમીટર જાણે કે પાર 800-900-1000 કિલોમીટર પાર કરીને આવ્યો હોય એની જેવી વાતો કરે. ગામડાની મોજ કરો ભાઈ. હું માંગરોળ 5 કિલોમીટર નથી, 4 કિલોમીટરમાં પહોંચી જાય એ જગ્યાએ અત્યારે. ને અત્યારે હા બરાબર હે, બરાબર હે. અમે માંગરોળમાં રહીએ છીએ. તો તમને ભાઈ તમે અમને કહેતા હતા એ પ્રમાણે. શું કહેતા હતા? ગામડાની મોજ કરીએ આપણે, ભજીયા અહીંયા ખાઈએ એમ. હા તો કરીએ, મોજ કરીએ અત્યારે. આમ જો બતાવો તો જરાક નજારો જો ભાઈ. રણજીતભાઈ હા બતાવો, ઓલું બતાવો. જો ચટણી બની ગઈ. ચટણી બતાવો જરાક. ચટણી ભાઈ ચટણી તો હાલો. બતાવો જલ્દી. આ ચટણી જયભાઈ બનાવી છે. થોડા ધાણા નાખી દઉં, ચટણી બની ગઈ. રણજીતભાઈ ને બધી આડો રાખી દે કેમેરો. આમ બસ હવે એટલા પછી ઓલામાં કામ આવશે. હા રેડી. હાલો આવજો આ બાજુ. આપણે હવે જઈએ. કઈક આવો કઈક ચટણીમાં શું કહેવાય, શું કર્યું એવું? ચટણીમાં બનાવી એમ. ચટણીમાં જરા ધાણા નહીં, ઓલું શું કહેવાય ખૂબસૂરત દેખાય ને એની માટે ચટણી. ખૂબ સરસ નહીં, સ્વાદ સારો આવે છે. સ્વાદ આવે, ખૂબ સ્વાદ આવે એની માટે. હા ભાઈ એકવાર કહી દો તો પાછું. હંસાબેન ભરતભાઈ પરમાર. હલડે હંસાબેન ભરતભાઈ પરમાર ની હંસાબેન ભાર્ગવભાઈ ગાદલાવાળા. રણજીતભાઈ જો અત્યારે લીંબુના શું કહેવાય બિયા કાઢે છે અંદરથી ના, મોઢામાં પાણી આવી ગયું હે. રણજીતભાઈ હું વાત છે કઈ ઘટે નહીં. હા તારીખી તો અત્યારે દિલીપભાઈ જરાક કહેવા માંગે છે, એની અંદરની દિલની ખ્વાહિશ કહેવા માંગે છે. ભાઈ આવા મસ્તના ભજીયા અમારી માટે બનાવે તો દિલીપભાઈ. હાલો દિલીપભાઈ જરાક એકવાર મારા માટે ક્યાંય છોકરી ધ્યાનમાં હોય તો રાખજો. તમે એવી છોકરી હોય ગમે હે એટલે ભાઈ ભાઈ યાર કર દે ભાઈ. ભાઈ નો સાચવી દેજો ટૂંકમાં સમજાય ને, સમજ રહ્યો ને. એટલે બધીને મજા
બધીને મજા આવી ગઈ છે દિલીપભાઈએ કીધું એટલે ઓકે તો ધ્યાનમાં હોય ને તો દિલીપભાઈ જોગું કાક કેજો દિલીપભાઈ બરાબર ને પાકું પાકું બોલતા નહીં હો ભાઈ મારા બાપ તો આ વર્ષે જ ગોઠવી નાખીએ આપણે શું કયો હે તો પાકું આ હવે હું નાખ્યું હાજીના ફૂલ જોઈએ માત્રામાં નાખવાના ને કે ચટપટી બને હા જોઈએ માત્રામાં નાખવાના કે નાખ થવાનું તો ભાઈ તમને એવું લાગતું છે કે અમે ફૂડ વ્લોગિંગ માં ઉતરી ગયા નથી ઓકે અમે જે વ્લોગ કરીએ ને આ તો અત્યારે પ્રોગ્રામ કર્યો એટલે મેં કીધું કઈક એક નાની એવી ઝલક આપણી પબ્લિક ની બતાવીએ હું કે ભગા મજે મોજ ને રોજે રોજ જો ગામડાની મજ લેવી ગામડા આવો મારા ભાઈ જરાક હું કેવાય હાલે રાખે ભગા મોજમાં આવી ગયા ના આમાં જો 16 નાખી 5000 હે ને કાંઈ ઘટે નહીં ભાઈ જયભાઈ ખબર હોય એટલે 16 એટલા માટે નાખી એનું કારણ શું હે પગાભાઈ આમ ફૂલે એટલે હારા લાગે પોચા પડે મારો બરફ ધરાઈ ગયો હા તો કઢાઈ મંડાઈ ગઈ છે હવે ફાઇનલી અહીંયા લાવો પાણો આપણો બસ કાંઈ ઘટે નહીં એવી જગ્યા આવી લાઈ તો બોટલ તેલની એક નાખો જઈને પેલા કેટલું દેખાડે પગાભાઈ આવો તારીઓ મારી બાજુમાં જરાક તારી બાજુમાં જ છે ભાઈ તને ક્યાં રસ ઉભા રહો ડીશ હોય તો ઢાક દે એલા તો ફાઇનલી અત્યારે કઢાઈ મંડાઈ ગઈ અને બેઠી ગયા બધી જો આમ આજુબાજુ કઢાઈ જો ઉતરે ભગાભાઈ નાસ્તો નહીં કરી જતા હો રાખજો અમારી માટે છોકરો તો તમે હે ને ત્યાં બત્તી લઈને જાવ ને તોય જોવા ન મળે અમારા દિલીપભાઈ ઓલરાઉન્ડર હે દિલીપભાઈ ને ભજીયા બનાવતા આવડે પછી હું આવડે ગમે ઈ કામ કો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આવડે આપતા મુલે હોઈ જાય આ ભાઈ એક જ નાખો કઈ વાંધો નહીં અત્યારે જો તેલ બેલ ને નાખી દીધું ફૂલ અત્યારે ભજીયાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ જોઈ રાખો તમે આગળ વ્લોગ ને અત્યારે લાઈક કરી દો એટલે આવા ને આવા કોન્ટેન્ટ દેવાની અમને મજા આવે તમારી યાર ઓકે જો તો અત્યારે ચાલુ થઈ ગયો ભજીયાનો પ્રોગ્રામ બાપુ બતાવો તો જરાક ભજીયા બતાવો કેમ હે બાકી સમજો રોનક હે કે નહીં હા બધી ભાઈઓ ભેગા બધી બેઠા હોય ને ભજીયા ખાવાની મજા કેવી આવે આમ હે શું કયો દિલીપભાઈ જ ને કે દીપકભાઈ દિલીપભાઈ હાલો તો પેલો ઘાણો મુકાઈ ગયો હે હાલો હવે ચાલુ કરીએ હવે હાલો જલ્દી ઓલું શું કેવાય હા તારીખ એ તો આપડી છાસ અત્યારે આવી ગયા અમે લોકો મહેનત કરીને ક્યાંથી છાસ લેતા આવ્યા હતા અત્યારે હવે પ્રોગ્રામ પાછો શું કહેવાય ભજીયાનો બધું ચાલુ થઈ ગયો ને અમે લોકો છાસ લેવા ગયા હતા થઈ ગયું ને રવિ છાસ લેતા આવ્યા અમે ગયા હતા રવિની વાડીએ અત્યારે આ બીજી વાડી રવિની વાડીએ છાસ લેવા ગયા હતા હવે ચાલુ કરીએ હવે પ્રોગ્રામ ભજીયાનો આ બધું અહીં બી જા તો ફાઇનલી એટલી મહેનત કર્યા પછી ભજીયા આપડા આવી ગયા છે પેલો બાઈટ ટેસ્ટ કરીએ તો ગરમા ગરમ હે ભજીયા પાછા ના ચટણી હે એક નંબર ભાઈ દિલીપભાઈ કઈ ઘટે નહીં એક નંબર કઈ વાંધો આવે એમ હે નહીં નહીં એક નંબર હે કઈ ઘટે એમ જ ચટણી એક નંબર હે ને મહેનત થી છાસ લેતા હતા ડુંગળી તો કાપો ડુંગળી લઈ લે ડુંગળી તો એક બાજુથી આપણી છાસ આવી ગઈ હે એકદમ દેહી ગામની હો કઈ ઘટે નહીં હા ભગા મોજ આવી ગઈ ભગા ને ભગો અત્યારે ડુંગળી ફોલે અમારો હા રવિભાઈ ભગાભાઈ ફૂલ મહેમાન નવાજી કરી આપણી આજે એક બાજુ આમ ચટણીમાં પલારી ભજીયું ના જો તરેલા મરચા ભાવ હોય ભાઈ આ ભાવ જ છે વાહ ભગાભાઈ વાહ પાછું રિટર્ન તને કઈ નડે તો ઉપાડી ને આપો વાહ ભગાભાઈ વાહ શું કર્યું ભાવ છે ભાવ પ્રેમનો ભાવ છે આઈનો ભાવ છે એનો ભાવ છે છાસ પૂરી થઈ ગઈ હવે છાસ આમ ભરવાની
લાકડા જાડા જોઈએ યાર, હવે તો ક્યાં લેવાના હોય? ભગાભાઈ હવે શ્રી હરી ચાલુ કર્યું છે. ભગાભાઈ મજા આવે ને ભજીયામાં? શું કયો તમે? લીલા છે મજા આવે, અખંડ મસ્ત છે. અખંડ મોજ છે ભાઈ. ચાલો તો પછી મળીએ તમને થોડીક વાર પછી. જમી લઈએ થોડું. ભજીયા હલું શું કહેવાય, ભજીયા જેવા ભગાભાઈ આવે એવા જ સાફ કરી નાખે. જો ગામડા ના હો. ખાઈએ હવે મેં તો જમી લીધું. એટલે ભજીયા આપણે હવે નથી ખાવા, કેમ કે પછી લિમિટ હોય. ભાર્ગવભાઈ હા બસ હા હવે છે આપણો છેલ્લો ઘાણો, બરાબર ના બ્લોગનો છેલ્લો ભજીયાનો ઘાણો. ઓકે ભગાભાઈ, હા ભાઈ, અમે તો ખાઈ લીધું હવે, બસ હવે અમારું પેટ તો ફૂલ થઈ ગયું. શું કહેવાય દિલીપભાઈ, તમે જમી લીધું? મજા આવી તમને ભજીયા ખાવાની? તો ભાઈ કાંક આવો હતો અમારો આજનો આ વિડીયો, વ્લોગ વિડીયો. આ બાજુ આવતી રહ્યો ભાર્ગવભાઈ. તો કેવો લાગ્યો આજનો આ અમારો વ્લોગ વિડીયો? ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. અને આવા અમારા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા હોય વાડીઓ વાળા, અને વાડીમાં જમતા હોય આરામથી મોજ મહેફિલ કરતા હોય અને ગામડાની મોજ લેતા હોય તો કેવું, તો કોમેન્ટમાં જરાક જણાવજો. આમ જોઉં ને જરાક ઉપર. ઓકે ચાલો તો મળીએ પાછા બીજા વ્લોગમાં. એટલે હવે કર કાકા, હવે કર. હાલો આવી જાજો અત્યારે.